કહાની એ ત્રણ મિત્રોની જે હંમેશા સાથે રહેતા અને ફરતા, પણ અચાનક એક મિત્ર આવવાનું બંધ કરી દીધું. એમાંથી બે મિત્રો અલગ અને એક મિત્ર અલગ પડી ગયા. એવું મનાય છે કે એના દાદાએ એના પાસે હીરો આપેલો હતો. પેલા બે મિત્રોને ખબર પડી એટલે એ હીરો ઝડપવાની તૈયારી કરતા હતા. એમનું વિચારવાનું એવું હતું કે એને મારીને આપણે એ હીરો લઈ લઈએ. તો હવે આગળ આપણે જોઈએ કે કેવી રીતે એ બે મિત્રો પેલાને મારી અને હીરો છીનવી લે છે. ચલો આગળ જોઈએ. ઓ ભાઈ, હું કઈ જગ્યા પર આવી ગયો? પણ હું આટલામાં આવ્યો તો આવ્યો કઈ રીતે? કોઈથી નીકળવાની જગ્યા શોધવી પડશે. ચારે બાજુ જંગલ જ જંગલ. હું નીકળ કઈ રીતે બહાર? ચારે બાજુ જંગલ જેવું જ લાગે. હું આટલા નીકળે કઈ રીતે? ભાલો તો ત્યાં આ બાજુ. આ ભાલો તો આખો અલગ જ પ્રકારનો ભાલો. મેં ધોરણ 8 માં ભણેલું કાલું પાષાણ યુગમાં આવા ભાલા બનાવતા. એ આજીમાં નવ. બચાવો બચાવો. ફાઇટિંગ જ કરી. હું 2021 માં બોક્સર રહેલો. બતાવો આવી મને.
હે ભગવાન, મને આ જાનવરો જેવા લોકોથી બચાવો. લાગતું નહીં કે હવે ભગવાન આવી. એ રાક્ષસો દાનવો, તમે આવો અને તમે આ જાનવરો જેવા લોકોથી મને બચાવો. બચાવો, કોક તો મને બચાવો. મને ખબર પડતી નહીં, મારા જીવનમાં શનિ એક કેતુ હોય, પણ મને આ જોઈને એવું લાગે કે મારા જીવનમાં શનિ અને કેતુનું બંનેનું એક હાથે આગમન થઈ ગયું લાગે. બચાવો. આ પેલા જનાવર લોકો જતા રહે, હવે મારે નાઈ જવું પડશે. આ માર્કેટમાં નવું બારવાનું ઝાડ તો છે. લગ 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 લગ. ઉઈ બા. મારી હાથ તોડી નાખ. અલ્યા હું શું કરો? એ રિયલમી પ્રો એક્સ મોબાઈલ મારે ઈએમઆઈ ઉપર લીધેલો, હજી હપ્તા બાકી. મને પાછો આપી દો મારો મોબાઈલ. અરે મને છોડો ને. મને છોડો ને. મારે જેટલી વખત ગોચ્યો ને મને છોડ દો. મારા મોબાઈલ પાછો આપી દો. એ મારો મોબાઈલ, મારો મોબાઈલ ફૂટી જાય છે. મારા મોબાઈલ. મન લાગે અરે આગ હળગાવવાની કોશિશ કરી. ઓ એ કપડા વગરના ભાઈઓ, આવી રીતના પથ્થર કૂટી કૂટીને તો પથ્થર તૂટી જશે પણ આગ નહીં લાગે. ઓ ભાઈ, એના કરતા પેટ્રોલ લાવો. હા, પણ આટલું તો પાણીના ઠકોણા નહીં, પેટ્રોલ ક્યાંથી લાવશી? હા, મારા જોડે લાઇટર પડ્યું, લાઇટર આપવા દે, હળગાવવા માટે કોમ આવશે. એ કપડા વગરના ભાઈઓ, એ કપડા વગરના ભાઈઓ, અમાવો અમાવો. મને લાગે મારી ભાષા ઓયાનાથી નહીં સમજાય, મારો ઓયાની જ ભાષા બોલવી પડશે. હું 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 કચરી જા મને મને ઓ ઓ ઓ ઓ
સેટા તો લ્યા પાછા તો લ્યા પાછા તો લ્યા પાછા તો લ્યા આવા સપના મને 2-3 દિવસથી આવી. આ સપનું ખાલી સપનું નહીં લાગતું, આખું હકીકત લાગે. કોઈક ને કોઈક દુર્ઘટના મારાથી થવાની. બસ બીકને જ આવ્યો છે. હા યાર હમણાંથી એ શું આવત છે પહેલા આપણા આ બગીચામાં રોજ મળતા એટલે આવતો પણ હમણાંથી નહીં આવતો. લે હું ફોન કરું. કરજે ફોન. હું જોયો હું તો ખુલતો નહીં, સલામત તો જોવા જેવો. હું તો બિલકુલ સલામત છે. આ નવરાનો ફોન નથી આવવાનો, મને ફોન જ નહીં પડે. શું થયું ભાઈ? ફોન નહીં ઉપાડતો? ના લે ફોન જ નહીં ઉપાડતો હતો. લાવજે હું ફોન કરું. કરજે તું ફોન કર. તો ફોને ઉપાડતો નહીં યાર હતો. પેલા હીરાને મારે સુરક્ષિત કરી દેવો પડશે. લો આ એક તો નવરાનો ફોન ન પડે, ત્યાં બીજો નવરો તૈયાર જ છે, એને ફોન નહીં પડે. એટલે આ નહીં ઉપાડતો ફોન. તારો નહીં ઉપાડતો. ના યાર લે આ. ભાઈ યાર હમણાંથી હે ને એના કને પૈસા આવી જાય એટલે એ રહ્યો ને ઘમંડી થઈ ગયો, ઘમંડી. હા ભાઈ હો લાગે તો એવું હોય ચમ કે હમણાંથી એ હે ને સ્ટોરીઓ પાછી પૈસાની મિલે અને ગાડીઓની ખૂબ મિલે. હા ભાઈ. તો ભાઈ પૈસાનો પાવર એવું લાગે હો. હા પાવર. ભાઈ એના કન તો હે ને પૈસા આવી જાય પણ આપણે તો ગરીબ ને ગરીબ જ રહી જાઓ. ચાલ ભાઈ આગળ વાત કરીએ આપણે. જો હમણાંથી હે ને હમણાંથી આપણે બધું ઓછો આવતો થઈ ગયો ને. હોવા ભાઈ વાત ઓબળી દાદાએ ઘણા પૈસા મળ્યા ને. વાહ ભાઈ. અને તને ખબર હા એને એકવાર આપણને એક વાત કીધી હતી કે એના દાદાએ હે ને એને એક હીરો આલ્યો હ અને એ હીરો હે ને લાખો રૂપિયાનો હ. લાખો રૂપિયાનો હીરો હોય ના હા ભાઈ. તું લાગે ભૂલી જોઈ. મને યાર થયા જ નહીં એટલું બધું. તું આ વાત ભૂલી જોઈ. એવું જ લાગે યાર યાદ નહીં આવતી મને આ વાત યાર. ભૂલી ગયો. ભાઈ આવી વાતો હોય ને એ ભૂલવાની ના હોય, એ યાદ રાખવાની હોય. હા ભાઈ આપણે કોપ તો કરવું જ પડશે યાર. મને તો દાદાએ પૈસા મળી લે યાર. આ તો મને આજે જ ખબર પડી છે. ભાઈ યાર આપણે અમીર થવા માટે કોપ તો કરવું પડશે. ભાઈ આપણે એના જેવા પૈસા તો કમાવા જ પડશે યાર. કોપ તો કરવું પડશે. આપણે પ્લાન ઉધો યાર. કોઈક પૈસાનો જુગાડ કરવો પડશે. હા ભાઈ કોક નો કોક તો જુગાડ તો કરવો જ પડશે યાર. ભાઈ એ હીરો જ લઈ લેવો આપણે. પણ ભાઈ એ થોડો આપણો ને હીરો હાલતો હશે. વાત તો સાચી તારી. એને મારીને લઈ લેવો. કોઈ ન તાણ એના મારી નોખીએ તો ભાઈ આપણે આજની રાતે જ ગરીબ છીએ તો ભાઈ કાલથી આપણે અમીર. ભાઈ અમુક લોકોને હે ને ખબર નહીં હોતી પણ ઈઓના હાથી હે ને દોસ્તારના રૂપમાં જ દુશ્મન હોય. ભાઈ ઓન ચો ખબર હે કવા આપણે શું કરવાના. હા ચાલો નીકળીએ કાલ યોની વાત વહેલા.
આવ કૃણાલ, હા ભાઈ. તને ખબર હે ને આપણે કાલ શું નક્કી કર્યું તું? કાલ કાલ ઉજાણીમાં વાત તો સાચી છે તારી. એને મારીને લઈ લેવો. ભાઈ અમુક લોકોને હે ને ખબર નહીં હોતી, પણ ઈઓના હાથી હે ને દોસ્તારના રૂપમાં જ દુશ્મન હોય. ભાઈ હવે તું એને ફોન કર મિત્ર કે તું છો એ પછી ખબર પડે ને યાર આપણો. હલો. ભાઈ ચો હી તું? હા, ઘેર જ છું હું. મારે તને મળવા આવવું તું. હા, આવી જાઓ. હા ભાઈ એ રહ્યો ને ઘેર જ છે. હવે આપણે આપણો પેલો મર્ડરનો પ્લેન ચાલુ કરીએ તાણ. હા અને જલ્દી હેડો નકર જતો રહે પાછો. તો ભાઈ એ જતો રહે એના પેલા આપણે એને પકડવાનો અને ગમે તે કિલોમીટર કરી અને હીરો લેવાનો. હા ભાઈ. હલો, કોણ? તમારા બે મિત્રો તમને મારવા આવી રહ્યા છે. હીરાના કારણે સાવધાન રહેવો. જ્યાં સુધી આ હીરો માર જોડે ને ત્યાં જો હું એ સુરક્ષિત નહીં, ના હીરો સુરક્ષિત. આ હીરાને બધા સુરક્ષિત કરવો પડશે. ભાઈ મેં લોકેશન કાઢ્યું એ આ સોસાયટીમાં જ રહે યાર. મને ખબર તો આપણે ઉપર જઈએ તેમ કે સોસાયટીમાં ઉપર જ હશે. એટલે ભાગ્યો પકડો એને પકડો. જઈને પકડ.
કેટલા સુધી જાય આવા હોય તને કોણ બચાવવા આવશે આવા જંગલમાં? એ ડાયમંડ આપણો જ છે. હા આ છરાથી હું તારા એટલા ટુકડા કર્યો ને કે ડોક્ટરે પોસ્ટમોર્ટમ કરતા ધૂજી જા. આવો તારો હોય મારા છરાથી આવશે. આઈ જા. ગદ્દારો, મેં તમારા પર વિશ્વાસ કર્યો અને તમે મને જ મારવાની કોશિશ કરી. એનું આ પરિણામ જોઈ લો. આ મોત એનું પરિણામ છે.